હા હા મિત્રો, એ બધું કાળું મય થઈ ગયું, એક રહ થઈ ગયો. વરસાદ જવો તો ખરી. હા, વરસાદ તો હવે ક્યારે ઊભો રહે કઈ ખબર નહીં. જવો તો ખરી બધું એક રહ થઈ ગયું છે. એનું માલ કે આપણે વિષય રૂપે બ્લોગ શૂટ કરી લઈએ. તમે જવો તો ખરી ક્યારે એટલો વરસાદ આવી રહ્યો હતો. એથી ઓલા પવન ચક્કા વાળાને હક નથી થતો. હજી સકડા ફેરવે ગોળ ગોળ, તો હજી એને વરસાદ નું હક નથી થતું. અને વરસાદ તો જો મિત્રો પડી રહ્યો છે જોરદાર. અને બધું એક રહ થઈ ગયું છે અત્યારે. હવે આ ક્યારે બંધ થાય તો આપણને નથી ખબર. પણ મજા આવશે આમ જોવાની. જોવાની શું મજા આવે વરસાદમાં. અત્યારે માત્ર વરસાદ તો તેજો અત્યારે. પાછી બરાપ નીકળી જાય ને 2 દિન મોલ થાય મરચાનો ફસલ જે કોઈ તમે કપાસ થી મસ્ત થઈ જાય આમ. અને આ છે મિત્રો આપણું બાથરૂમ. જ્યાં મોદી કાકા સંડાસ બેહવા આવે. અહીં હું એને ગડવાઈ ન દઉં આવે તો. સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. બાકી ઓલા પવન ચક્કા વાળાને કઈ હક નહીં થાય. જો તમારે ધાબા ઉપર જઈને જોવું છે કેવો લોકેશન આવે છે. કેમ કે આપડો મોબાઈલ કામ કરવાનું બંધ કરી દેશે પલળી છે એટલે. ફટાફટ જોઈ આવી. હવે નહીં જાવું દરવાજાને હાલમ જાતા ફટાફટ. અત્યારે મિત્રો આપડે હાલવાની કઈ બહુ ફેર છે નહી. તો બધું આ બધા લખણ આપડા છે ને તો આમ હસતા ન રે. આ ગુજરાતી માણસની પેહચાન છે. ગમે એવો તાવ કરી ગયો હોય ને એટલે તાવ એની મારે જવા એમ કરીને જાય. ઈ તો હારો થવો જ થાય. એ આપડા ગુજરાતી બધા બ્લોગર ગુજરાતી માણસોની બધી ખાસિયત છે. ગમે એ થાવું હોય થાય. જો અત્યારે છે ને આવા કઈક મોસમ છે. બધું આમ જોવો તમે એક રહ થઈ ગયો છે અત્યારે વરસાદ. છે ને આ પવન ચક્કા વાળાને એકઈને હક નથી થતા. બધાને ફરફોદોડા ફેરવે. એટલો વરસાદ છે ને તોય આમ તો આગળ તો જવા કઈ દેખાતું નથી. હા, તો મિત્રો આ છે ને આપડી ઝૂંપડી છે. પેલી ને પેલી મને ને ખબર. પલ્લી તો ગઈ છે. તો આ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જાયજો. મળીએ કોઈ નવા બ્લોગમાં. હાલો બાય બાય.